દર્શને ગાદીનો વારસદાર નથી એ જ વાતનો મને અફસોસ છે. કોણ છે હાજર? બોલાવો પ્રધાનજીને. આવો પ્રધાનજી આવો. જય માતાજી. રાણી સાહેબ ને ગળદરા માતાજીના દર્શને ગયા છે. કોઈ ગાદીનો વારસદાર નથી, સંતાન નથી, એ જ વાતનું મને દુઃખ છે. અરે બાપુ, દાસી આવવાની રજા માટે સમાચાર લઈને આવે છે. દાસી અંદર આવે છે. બિરાજો, બિરાજો. લાડી છુયા જેવા તા એક તો મતા લાડી છુયા જેવા તા એક તો મતા હરો ખુશીનો દિવસ ચાલે છે પ્રધાનના હરો ખુશીનો દિવસ ચાલે છે પ્રધાનના પ્રધાનજી. જય માતાજી. ગુરગુર ગાંધી હાજર છે. મહારાજાને કહો હા કે દાસી વધામણી ખાવા માટે આવી છે. હા ભલે ભલે. મહારાજ દાસી ઉદાવણી લઈને આવે. એની વાત છે. મહારાજ, મારા બા સાહેબ ગણતરા કોડોની જાત્રા કરવા ગયા હતા અને પાછા ફરતા રાડિયા વાસમાં બા સાહેબની કુખે દેવ જેવો દીકરાનો જન્મ થયો. મહારાજે ગુરુ દત્તાત્રેય મારી હામું જોયું અને ગાદીનો વારસદાર એની પ્રાપ્તિ થઈ છે. લે દાસી, આજના આનંદમાં આપને એક હાર આપો. જય હો મહારાજા રામલાલ. પ્રધાનજી, આજ મારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ છે અને આજ છેલ્લે ત્યારથી હું પ્રતિજ્ઞા કરું છું કે જુનાગઢમાં કોઈ પણ સ્નાન દાન કરવા આવે બરાબર એક ટકો દાન લીધા વગર કોઈને નાવા નહીં દેવા. મારો પેરો સજર ચાલુ રે. ફેરો રાખજો. ચાલો ચાલો. અને કોઈ પણ આવે પાસ કરો. જાઓ. ભલે મહારાજ. મહારાજ આજે આપની દાસી મળવા માંગે છે. આવો દાસી. મહારાજને પ્રણામ. મહારાજ. હા મહારાજ. શા માટે આવી દાસી? આવવાનું કારણ તો તમારા માતુશ્રી અંદર આવવાની રજા માંગે છે. શું કહું? મારા માતુશ્રી અંદર આવવાની રજા માંગે છે? અરે મારા માતુશ્રીને રજા લેવાની ન હોય, મારા માતુશ્રીનો તો હુકમ કરવાનો હોય. જાઓ પ્રધાનજી, વાસ્તે ગાસ્તે માતુશ્રીને બોલાવો. જાઓ. બેટા મુરરાજ, તારા પિતાજીને છેલ્લી ઈચ્છા હા માતુશ્રી. મારે જૂનાગઢની જાત્રાએ જાય. શું કહ્યું માતુશ્રી? મારા પિતાશ્રીની આજ્ઞા અનુસાર
તમારે જૂનાગઢની જાત્રાએ જાવું છે માતુશ્રી. અરે તમારે તો હુકમ કરવાનો હોય માં. બોલો માતુશ્રી, બોલો ક્યારે જાવું છે? અરે તમારી હારે તમારે જે કાંઈ સામગ્રી જોવી, દાસ દાસીઓ, હાથી, ઘોડા, પાલખી અને એ બધી સગવડતા કરી આપું માતુશ્રી. બોલો ક્યારે જાવું છે? શું કહ્યું? અત્યારે જાવું છે માતુશ્રી? જૂનાગઢની જાત્રાએ હું જઈ આવું. ભલે માતુશ્રી, જેવી આપની આજ્ઞા. પ્રધાનજી, હા પ્રધાનજી, માતુશ્રીને જાવું છે જૂનાગઢની જાત્રાએ. તો જાઓ, સૈનિકો અને દાસ દાસીઓ અને બગીને પેલા બધું કમ્પ્લીટ કરી આપો. જાઓ, મારો હુકમ છે. અને તો હારે રહેજે. હું સાથે હા માતુશ્રી હા, સાથે હું જાય. અરે માતુશ્રી હારે રહેવાનું છે. હા, હું પણ દામોદરમાં સ્નાન કરતો આવું. એમ? હા. કાંઈ વાંધો નહીં. ભલે માતુશ્રી. જાનની હા મહારાજ. રાજનો કાયદો એ તો તને ખ્યાલ છે. હા મહારાજ. કોઈ પણ વ્યક્તિ દામા કુંડમાં સ્નાન ધ્યાન કરવા આવે, હા મુંડકી દીઠ વેરો લેવાનો. બરાબર. તમારો વેરો રાખજો. કોઈ પણ અંદર ન આવે. ભલે રાજા એક બે રંગ હોય, કાયદો એ કાયદો. લીલી પરી ગિરનારની કેવી આજ લીલેરી છાયા છે. ગુજરાતની ધરતી કેવી રળિયામણી લાગે છે. હા, ગિરનારની ધરતી ઉપર આવતા કેટલો આનંદ થાય છે. એ હવે તારે ભજનની લહેર લાગી, એ દાતા. એ હવે તારે ભજન છે મને ગાવી. આગા ખસી જાઓ. ભાઈ માણસ સ્નાન કરતા હોય ત્યાં ભાઈઓને ન રહેવાય. એને કે તમે ખસી જાઓ. હે ભાઈ, હું આમથી આ વાટા મારે. રામ રામ. રામ રામ. પેરો ચાલુ જ છે. કાઈટ પીડી. હા, હું નથી પીતો. તો ખાખી એકલી તમાકુ હા, કોઈ વસ્તુ નહીં. લુખાઈશ લાગે છે. હા હા, તારી જોડે. હવે અમારા પાટણપતિ મુરરાજ સોલંકી ના માતુશ્રી, હા હા, એમનો સંગ આઈને છે. હા. અને બધાય તું સાઈડમાં હટી જા, અમારે સ્નાન કરવા માટે આવવું છે. અમારા રાજાના કાયદાની તને ખબર ન હોય. હા રાડિયાસ બાપુ એનો કાયદો છે, સ્નાન કરવું હોય મુંડકી દીઠ દાન આપવાનું, ત્યાર પછી સ્નાન કરવાનું. શું વાત છે? હા, હું મારું નામ ગુરુગુર ગાંધી. ગુરગુર ગાંધી. હા, હા. ગુરગુર ગાંધી વહી જા સાઈડમાં. પછી અને એમના પ્રધાનજી એમ કહે છે કે જુનાગઢ રાજનો કાયદો એવો છે, કોઈ પણ સ્નાન કરવા માટે આવે એટલે એક ઢોકળું દાન દેવું પડે. ત્યાર પછી સ્નાન કરવાનું છે. એનો રાજનો કાયદો એનો રાજનો એવો કાયદો છે. પણ આપણે ક્યાં ના પાડી? હા, ટકોદાર લઈ આવો. બાકી બધાયનો તમે ટકોદાર લઈ લો. એ ભાઈને કહી દે.
ભાઈ આ ભાઈ ક્યારના તમને સમજાવે હા. કારણ કે અમારે બધાને સ્નાન કરવું છે દામોદરમાં. અરે નાવાની કોણ ના પાડે? મોટી દાન આપી દો. આનો ટકો લઈ લો. હા, આનો ટકો ક્યાંય હાલે એવો નથી. નહીં તારો ટકો તારા બાપ ના દેજે. કારણ કે પાટણપતિ ઉડા સોલંકીના માતોશ્રી મોટો સંઘ લઈને આવ્યા છે. હા તમારો રાજનો કાયદો હોય તો અમારા સ્વાદમણો દાન દાસીઓનો લઈ લો. ઉભા રહ્યો. પણ માતુશ્રી અમારા માતુશ્રીનું દાન સુધી દીધું નથી અને દેશે પણ નહીં. મહારાજાનો જય થા. પાટણપતિ મુરલા સોલંકી નો સંઘ આવેલો છે. એના માતુશ્રી ને બધા અને દાસ દાસીઓ બધા એટલે દામો કુંડ કેવડી કુંડ માં સ્નાન કરવું છે. અને આપણા કાયદાની વાત તો તે એને કરી કે નો કરી? મેં વાત કરી પણ બાપુ મુરલા સોલંકી ના માતુશ્રી નું કહેવાનું એક છે કે બધાયનું દાન લઈ લ્યો, રાજમાતા દાન નહીં આપે. અને અમારો રાજનો કાયદો છે કે રાજા હોય કે રંક હોય, હા. 1 ટકો દાન તો બધાને આપવાનું. કહી દે એને. હે પ્રધાન, હે દાસી, હા. અમારા બાપુનો હુકમ છે. હા. રાજા હોય તોય ભલે, રંક હોય તોય ભલે, કાયદો એ કાયદો. જો તમારામાં દાન દેવાની ઈચ્છા ન હોય તો સોનો પેરો રાડિયા. મારું અપમાન કરીને તો બહુ બધી ભૂલ કરી છે. અરે મુરલાજીની માતા હું મને ઓળખતો નથી. આજ આયા નાયા વગર હું પાછી જાઉં છું, પણ આજ તને પડકાર ફેંકીને કહું છું કે આજ રાજનો કાયદો તોડો છું કે વિધવા મટી સિધવા બનો અને ચૂડલો પહેરો રાડિયાસનો. આવું હળા હળતું અપમાન હું સહન નહીં કરું. અરે હવે તૈયાર થઈ જા. આજથી 8મા દિવસે આ ગાદી માંથી મારો દીકરો તને હેઠળો પછાડે તો હું મુરલાજીની માં નહીં. જાતા જાતા એ પણ સાંભળી લીધો. તમારા દીકરા મૂળરાજને કહેજો કે જેટલું લશ્કર લેવાય એટલું લઈને આવે. અમે જૂનાગઢનો ધણી રાડિયાસ. મારા રોયા તે અમને નાવા નથી દીધા. અરે દાસી અમને મૂકી દો. અને હવે તો જોવો કે કેવો મૂળરાજ સોલંકી આનો પેલો ચાલુ. જૂનાગઢની કાકરી નો હલે. આખરી નો લે. હાલો. મારા માતુશ્રી જશે જુનાગઢની જાત્રાએ, પણ હજી સુધી માતુશ્રીના કોઈ સમાચાર આવ્યા નથી. મહારાજ આવી જાઓ પ્રધાનજી. જુનાગઢની જાત્રાએ છે તમારા માતૃશ્રીનો સંઘ હાઈડો. શું કહ્યું? માતુશ્રી જાત્રાએથી આવી ગયા? અરે તો ધામધૂમથી માતાજીના સમય કરો. તારા જેવા નિર્માલ્ય પુત્ર હોય માતાના હમાલે કદાપી હોય નહીં. માતુશ્રી શું થયું? આ દાવા કડવા વેણ કેમ બોલો છો? એટલા જ માટે દીકરા મુરલાજ આજ જુનાગઢની અંદર મારું હળા હળવું અપમાન થયું છે. શું કહ્યું અપમાન? દામા કુંડમાં સ્નાન કરવા જતા ટકો દાન ન દેતા. આજ રાડિયાસ કહેશે વિધવા મટી સિધવા બનો. અને ચૂડલો મારો રાડિયાસ માતુશ્રી. તું જો મારો પુત્ર હોય તો જુનાગઢને હચમચાવના. અરે માતુશ્રી! નકર હું માનીશ કે મારા પેઠે કોઈ દીકરો ન કચરો કરવો. અરે માતુશ્રી, એક પણ શબ્દ બોલતા નહીં. અરે જુનાગઢના કાંગરા હરી નાખો. અરે માતુશ્રી, જુનાગઢની એક કાંકરી પણ ન રહેવા દો. હું મારા માતાજીનો હળહળતો બોલ. હું પ્રતિજ્ઞા લઈને આવી છું કે આજથી 8મા દિવસે જુનાગઢનું પતન નગર તો મારો દીકરો બોલાવે. બસ માતુશ્રી બોલ. હવે મારી પણ પ્રતિજ્ઞા છે માતુશ્રી. જ્યાં સુધી જુનાગઢ કબજો ન કરું ત્યાં સુધી જુનાગઢમાં પગ નહીં મેકો. માતુશ્રી, પાટણની અંદર પાછો નહીં આવું. ચાલ દસ જાઓ માતુશ્રી, અને સુખેથી આરામ કરો. પ્રધાનજી મહારાજ અરે હવે તો સૈનિકો તૈયાર કરો અને લડવા માટે તૈયાર થો. હવે તો જુનાગઢ શેર કરવાનું છે. જુનાગઢના કાંગરા નો હલાવી નાખું તો મારું નામ મુરલાજ સોલંકી નહીં. ચાલ. હાલો જુનાગઢ ઉપર ચડાઈ ગયો અને જુનાગઢને હચમચાવી નાખો. ચાલો લાવ લશ્કર ગોઠવાઈ ગયું છે. ગન
મશીન વાળું બધી તૈયારી થઈ ગઈ છે ને કાંઈ ખર્ચા જ નહીં. પાટણનો પતિ મુરરાજ સોલંકી છે ને એ તો દગાખોર છે. કદાચ દગો કરીને આવે પણ જોજો ધ્યાન રાખજો. પણ તારા છે ને આવા હે રાજા કોણ છે એ તપાસ કર. કોણ છે પ્રધાનજી હા જો તારા મહારાજને બેને પાટણથી મુરરાજ સોલંકી આવે છે. હવે તૈયાર થાવ કેમ? પાટણ પરથી મુરરાજ સોલંકી આવી ગયો. અરે ભલે આવે આ તલવાર હારે તલવારના પાણી માપી લઈ. કાઢો. હે? કાઢો. અરે મુરરાજ સોલંકી હા હા જૂનાગઢનો ધણી રાડિયા છે. હાલતો છે ને મારા માતુશ્રી અરે દાદા કુંડમાં સ્નાન કરવા આવ્યા અને એનું હોમ અપમાન કર્યું. અપમાનનો બદલો લેવાયો છું. અરે તારી શું તાકાત છે? સુકે ઉડાડું પહાડ અભિમાન મારું છે. એની તાકાત છે કે મેદાન પણ મારું. અરે જા ગિરનાર ભેજે જા એક નાની ટેકરીની શું વાત છે. અરે એક મોટા મહાસાગર પાસે તારી જેવી નાની નદીની શું વાત છે. જૂનાગઢનો ધણી બકવાસને માનતો નથી. આવ મેદાને આ સમય અને તક ફરી નહીં મળે. અરે ભૂલી ગયા છો ભાઈ સાહેબ, આ મોટું ભર્યું છે ખાંડનું. અરે ગુફા છે સિંહની, ઘર નથી રાણી રાણીનું. આવો બધાને ખાઈ આગળ ખા. ચલો, સાથીઓ, તૂટી પડો, જલ્દી કરો. પ્રધાનજી મુરરાજ સોલંકીએ દગો કર્યો. પાછળથી પીઠ પાછળ ઘા કર્યો. હવે તો મારા પુત્રનું ધ્યાન રાખજો ભાઈ. મહારાજ એની ચિંતા કઈ કરતા નહીં. હું અહીંયા છું. જય ગિરનારી મહારાજ, જય ગિરનારી મહારાજ. હે પ્રધાનજી, થાય નહીં આપણે તમારા ભેગા. નહીં જુનાગઢ મૂકવાનું તારે રાખવું આપણે અને રાખવું છે કે છે આ દગાખોર છો હે મારી વાત સાંભળો. આ ખજાનો ક્યાં છે મને ખબર, બીજાને નથી ખબર. મારું હોય તો મારે. ખજાનાની ચાવી કોની પાસે પૂછ. ચાવી કોની પાસે કોઈ હા, મારી પાસે. ચાવી ચાવી આની પાસે એની પાસે ને? અને તારી ગોળડીમાં પૂરી દઉં ઉભો રે. ચાવી લઈ જાય એનો વાંધો નહીં, પણ ખજાનો નહીં જાય. હા તું મને મારી નાખી તો ક્યાંથી ગોતે? એ વાત સાચી છે લે બાપુ આ ભલે રહ્યો આને રેવા દે. આને રેવા દે કામનો માણસ. અને આનંદ બાપુ આજે આનંદનો દિવસ છે આપણો પહેલા તો આખું જુનાગઢ કબજે કરો. હા પ્રધાનજી, હા બાપુ હવે આ જુનાગઢ મારું છે. હા પાટણપતિ મુરરાજ સોલંકીનું હા, હા. હવે આજ આનંદ આનંદ ને રાજાને બાપ રાજી ખમા એ રાજી
દેવજીભાઈ અમારે નાથુરાનો ડાયરો લેવો એટલે બધે અમારે ડીકે પટેલ સાહેબ બાપા બાપા અમારે કવિરાજના પાત્રમાં અમારે જયંતિભાઈ તમને કહું કહું 200 રૂપિયા મોજલ આપે છે શાબાશ કવિરાજ શાબાશ અમે ભુવેડાના મહેમાન બાલાભાઈ તો હિરેનભાઈ જો અમારે બાબાથી ટીના બાપુ કરી જોવા વધાર્યા છે અમારે સંતીભાઈને 101 રૂપિયા ભેટ આવે છે હિરેનભાઈ ફળદુ એમના તરફથી બીજા 1001 નો ભોર થાય અમારે બેરાજાના સરપંચ સાહેબ બેરાજા ગામ વલસાડ બેરાજા એના સરપંચ સાહેબ જમનભાઈ જોવા આવ્યા છે એમના તરફથી ઉર્ફે મંગલરાજ હા મંગળા અમારે મંગલરાજ એટલે જમનભાઈ તરફથી 201 રૂપિયા ધન્યવાદ અમારે વિનુભાઈ આજે 3 મંડળના માણા ભેગા કર્યા છે અને એની માથે અમને બધાને એવો ભાવ છે અને જો કે હમી હાથમાં જ અમારે ચંદુભાઈ વ્યાસ વિનુભાઈએ કીધું નકર હવે આ જગતમાં કાંઈ જોવાનું થોડું નથી જે પણ કાંઈ છે ખીચામાં આવી ગયું પણ આ હજી લાગણી છે તમને બધાને અમારી માથે ભાવ છે ને એ જ અમારા ઓહો ભાગ્ય છે નકર હવે કાંઈ જગતમાં જોવાનું થોડું નથી બાપા એટલે ધન્યવાદ છે આજના આ દેવંગી ડાયરાને જે અમારી માથે ભાવ છે આવો નવો ભાવ રાખજો બાપા અમારે કાલાવડના મહેમાન હરેશભાઈ અને દિલીપભાઈ મિસ્ત્રી સાહેબ જોવા વધાર્યા છે એ એમના તરફથી અમારે જયંતિભાઈને કવિરાજના પાત્રમાં 201 રૂપિયા આવે છે બીજા રામના વર્ષે 201 રૂપિયા ભેટ આવે કાલે જ અમારા જુટીભાઈનો પ્રોગ્રામ હતો કૃષ્ણગઢમાં એવા અમારા કૃષ્ણગઢના મહેમાન શ્રીમાન અમીરભાઈ જોવા આવ્યા છે એમના તરફથી અમારા જયંતિભાઈને કવિરાજના પાત્રમાં 101 રૂપિયા ભેટ આવે છે વાવડીનો ડાયરો જોવા આવ્યા છે એમના તરફથી અમારા જયંતિભાઈને તણીને જાતિ સમાવાદ કારણ કે આજના કહુંબા ગાગ એવા ઘોરો હાથનો દિવસ નો રંગ જામી જાય મહારાજની જય હો બાપ આજના માટે બાપુ કવિરાજ આવ્યા અને એમાં આજ તો હાવ આનંદનો દિવસ થઈ ગયો બાપુ મહારાજને આનંદનો દિવસ એમાં દેવપુત્ર ચારણ આવ્યા અને ચોથો વેદ ભણતો વાતું કરે વાકે અગમ ભેદ કે જેની જીબડીએ જોગણી બેઠો આજના આનંદમાં આજના ખુશાલીના પ્રસંગે આજે શું જોયું તને ખબર છે આજના આનંદમાં એવા કહુંબા ઘોડો અને શ્રાપ દારૂ નાચવા માટે નૃતિકા બધું એક જ કહેવાય શું હવે નોખું કહેવાય નોખું નો કહેવાય સિંહામાં હોય ને શ્રાપ કહેવાય કોથરીમાં હોય ને દારૂ કહેવાય ભાઈ કીડીને કાન હાથીને માણ અહીંયા કાલાવડમાં 50 ની ત્રણ કોઈ અનુભવી નથી ને અને નાચવા માટે નૃતિકા
તમે કાકા સમાન ગણાવો. હા, ઈ કાકા સમાન ગણાવો. એટલે મારા નો લેવાય, પણ ડાયરામાંથી જ લેવાય ને. ડાયરામાં કોઈને મોજ આવે. અમારે ત્રણેય દીકરીઓ ગાવા માટે આવી છે. બોટાદના કલાકારો અમારે બળવંતભાઈ, ત્યાર પછી અમારે સંદીપભાઈ, ત્યાર પછી અમારે ભાઈ આશીષભાઈ. તો આ ત્રણેય કલાકાર જોવા આવ્યા છે. તો કોઈને મોજ આવે તો ઊંચો હાથ લઈને મને બોલાવી લેજો. હું હાવ ફ્રી જ છું. અરે સાજન સાજન મેં કરા ભાઈ હજી તો વાત નહીં, ખાલી શરૂઆત છે. અમારે સંદીપ અને હરે થોરા જો છોરી જો અરે ઓ થોરા જો ઓય બી લીંબનાની હરી લીંબોડી એમને ચડવીને મીઠી લાગે એ શંકરિયા રે એ પાટલે અરે છોડા એ છોડા એ લીંબોડી કપાની લાઈકે છોડા